ભારતીય ક્રિકેટ ટીમે રચી દીધો છે ઇતિહાસ। ભારત ત્રીજી વાર ચેમ્પિયન બન્યું છે। ટી20 વર્લ્ડ કપમાં ભારતની શાનદાર જીત થઈ છે। ભારતની 96 રનથી ઐતિહાસિક જીત અને આજે ભવ્ય વિજય રોડ શો યોજાવાની પણ શક્યતા છે। અમદાવાદમાં ઠેર ઠેર ભવ્ય ઉજવણીઓ થઈ રહી છે। તસવીરોમાં તમે જોઈ શકો છો, કાલે જ્યારે રાત્રે ભારત ચેમ્પિયન બની ગયું ત્યારે તમામ અમદાવાદીઓ રસ્તા પર હતા, ઉજવણી કરી રહ્યા હતા। ક્યાંક રેલીઓ નીકળી હતી તો ક્યાંક આતશબાજી પણ થઈ રહી હતી। એટલું જ નહીં, ન માત્ર અમદાવાદ, આખા ગુજરાતમાં અને દેશભરમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો અને ભારત ત્રીજી વાર ટી20માં વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે। ત્યારે આ ઉજવણીને લોકોએ પણ વધાવી લીધી હતી। દરેક સોસાયટીઓમાં અને એરિયા વાઇઝ પ્રોજેક્ટરથી આ વર્લ્ડ કપની મેચ જોવાનું પણ આયોજન હતું અને જેવી મેચ ભારત જીત્યું એટલે આતશબાજી શરૂ થઈ ગઈ હતી અને મોડી રાત સુધી આ આતશબાજી જોવા મળી હતી અને આકાશ રંગબેરંગી જે આતશબાજીથી જાણે દિવાળી થઈ ગઈ હોય એ પ્રકારનો માહોલ ગુજરાતમાં અને દેશભરમાં જોવા મળ્યો। અમદાવાદમાં પણ ઠેર ઠેર ઉજવણી કરી હતી। તો તસવીરોમાં તમે જોઈ શકો છો, ક્યાંક લોકોએ ભારતના તિરંગા ફ્લેગ સાથે ભારતની જે ટીમ છે તેની સાથે નારેબાજી પણ કરી હતી અને આ જીતને વધાવી લીધી હતી। જે ખેલાડીઓ છે તેના પોસ્ટર સાથે પણ તેઓ આ જીતનો જશ્ન મનાવતા જોવા મળ્યા હતા। તો ખાસ ભારતે ટી20 વર્લ્ડ કપ જીતી લીધો અને ટીમ ઇન્ડિયાએ ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવ્યું છે। ત્યારે અમદાવાદમાં ટોસ હારતા ભારતે પહેલી બેટિંગ કરતા 5 વિકેટે 255 રન બનાવ્યા અને તેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમે 159 રન પર જ આખી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી। ભારતની જીતની સાથે 3 મોટા રેકોર્ડ પણ બન્યા। ટીમ ઇન્ડિયાએ વર્લ્ડ કપની ફાઇનલમાં હાઈએસ્ટ સ્કોરનો રેકોર્ડ બનાવ્યો છે। ભારત માટે આ ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં સૌથી મોટી જીત છે અને ન્યૂઝીલેન્ડ માટે આ સૌથી મોટી હાર પણ છે। ટી20 વર્લ્ડ કપમાં ભારતના ભવ્ય વિજય બાદ ટીમ હોટેલ પર પરત ફરી હતી। જીતનો જશ્ન મનાવવા હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા। સિંધુ ભવન રોડ પર અને તાજ હોટલ નજીક માનવ મેદની ઉમટી પડી। લોકોએ તાળીઓના ગડગડાટ સાથે ખેલાડીઓના પરફોર્મન્સને આવકાર્યું હતું। હોટલ પર ખેલાડીઓની ઝલક લેવા માટે લોકો આતુર જોવા મળ્યા। કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ક્રિકેટ રસિકોએ ખેલાડીઓની ઝલકને મોબાઈલ કેમેરામાં કેદ કરી। બસમાં બેઠેલા ખેલાડીઓના ચહેરા પર સ્મિત સાથે આનંદની લાગણી પણ જોવા મળી હતી। તો વર્લ્ડ કપ જીત્યા બાદ રાત્રે જ ટ્રોફી લઈને જય શાહ સાથે ગંભીર અને સૂર્યકુમાર પહોંચ્યા હનુમાનજીના મંદિર। જી હા, આ તસવીરો તમે જોઈ શકો છો હનુમાનજીના મંદિરથી। સતત બીજો અને ત્રીજો ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ટીમ ભગવાનના આશીર્વાદ લેવાનું ભૂલી નથી। રવિવારે મોડી રાત્રે આઈસીસી પ્રમુખ જય શાહ અને ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે અમદાવાદના હનુમાન મંદિરમાં પૂજા અર્ચના કરી। મંદિરની બહાર ભારે પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો। કેપ્ટન સૂર્યકુમાર ટ્રોફી સાથે મંદિરમાં પ્રવેશ્યા અને બજરંગબલી સમક્ષ નમન કર્યું હતું। ભારતના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે કહ્યું કે તે ફક્ત ડ્રેસિંગ રૂમમાં રહેલા લોકો માટે જ જવાબદાર છે અને ભારતની ટી20 વર્લ્ડ કપ ટાઇટલ જીત વીવીએસ લક્ષ્મણ અને રાહુલ દ્રવિડને સમર્પિત કરી। ગંભીરે કહ્યું કે હું સોશિયલ મીડિયા પરના લોકો માટે જવાબદાર નથી, હું ચેન્જિંગ રૂમમાં 30 લોકો માટે જવાબદાર છું। કોચ ટીમ દ્વારા બનાવવામાં આવે છે અને ખેલાડીઓએ મને કોચ બનાવ્યો। હું આ ટ્રોફી રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણને સમર્પિત કરું છું। તો 5 અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો ઉજવણી અને જશ્નનો માહોલ ગુજરાતના અલગ અલગ શહેરોથી આવી રહી છે। આ તસવીરો ભારતે અમદાવાદમાં રમાયેલી ટી20 વર્લ્ડ કપ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને સતત બીજી વાર ટાઇટલ જીત્યું। ટીમ ઇન્ડિયાએ ઓવરઓલ ત્રીજી વખત ચેમ્પિયન બનીને અનેક રેકોર્ડ બનાવ્યા। ભારતીય ટીમની આ જબરજસ્ત જીતમાં ઘણા હીરોઝ રહ્યા। સંજુ સેમસન પ્લેયર ઓફ ધ મેચ બન્યો તો વરુણ ચક્રવર્તી ભારત માટે ટોપ વિકેટ રહ્યો। શિવમ દુબેએ પણ સતત સારું પ્રદર્શન કર્યું અને આ બધાની વચ્ચે હેડ કોચ ગૌતમ ગંભીરના પણ વખાણ કર્યા। આ ઇન્ડિયન ક્રિકેટ ટીમને ચેમ્પિયન બનાવનાર